કેમ છો ફ્રેન્ડ? જય શ્રી કૃષ્ણ. હું કિરણ પાનસુરિયા, કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. તો આજે હું બનાવીશ નેચરલ આંબળાનું જ્યુસ. તો કઈ રીતે બનાવું તે આપણે જોઈએ. મેં આંબળા લીધા છે, તો હવે આપણે જેટલા જોતા હોય એટલા પ્રમાણમાં આપણે સમારી લેવાના. આંબળા સમારી લઈશું. ખરાબ હોય તો થોડું આપણે કાઢી લેવાનું. અત્યારે સિઝન છે એટલે સારા જાંબળા આવતા હોય. આ રીતે સમારી લેવાના. આ આંખોને માટે પણ આંબળા બહુ સારા, અને તેલ બનાવો તો પણ સારું. આંબળાનું તેલ માથા માટે બહુ જ સારું છે. આંબળાનો રસ પીવો, આંબળાનું જ્યુસ પીવો, જે બનાવો તે ત્યારે શિયાળાની સિઝનમાં તાજું પીવો તોય સારું, અને આને સ્ટોર પણ કરી શકો. તો આપણે આ રીતે આંબળા બધા સમારી લઈશું. હવે આપણા આંબળા સમારાઈ ગયા છે, તો હવે આપણે એક આ મિક્સર જાર લીધું છે, એમાં આપણે આંબળા નાખી દઈશું. ફુદીનો નાખીશું આપણે એમાં. આપણે ખાંડ નાખીશું. તમે ખાલી એમનામ ભાવતું હોય તો પણ એમનામ બનાવી શકો, ખાંડ વગર. અને હવે આપણે છેલ્લે મીઠું નાખીશું. સ્વાદ મુજબ તમારે મીઠું નાખવાનું. હવે થોડુંક આપણે પાણી નાખીશું. હવે આપણે પીસી લઈશું. તો હવે આપણા આંબળા પીસાઈને તૈયાર છે. તો હવે આપણે એક બાઉલમાં ગાળી લઈશું. આપણે જારમાં પાણી નાખી અને બધું જ્યુસ ગાળી લઈશું. આપણે એક ચમચી લઈશું, અને ઉપરનો વધારે રેસા હોય ને એ આપણે કાઢી લઈશું. આ તમે પાછા ફરીવાર થોડુંક મિક્સર ફેરવી અને પાછો રસ કાઢવો હોય તો કાઢી શકો છો. તો આપણું આ રીતે જ્યુસ બનીને તૈયાર છે. હવે આપણે સર્વ કરીશું. હવે આપણું નેચરલ આંબળાનું જ્યુસ બનીને તૈયાર છે. તો હવે આપણે સર્વ કરીશું. પછી આ રીતે આપણે નેચરલ જ્યુસ બનાવી શકીએ. આંબળાનું જ્યુસ તૈયાર લાવવા કરતાં આપણે હવે અત્યારે સિઝન છે તો આપણે નેચરલ બનાવીને પી શકાય છે. તો પર આપણે ચાટ મસાલો નાખીશું. તો આ રીતે તમે પણ બનાવજો. આપણું સરસ મજાનું આંબળાનું જ્યુસ બનીને તૈયાર છે. તો નેચરલ રીતે આપણે જ્યુસ બનાવીએ, ઘરે જ બનાવીએ. બહારથી મોંઘું દાટ લેવું જેવું લાવવા કરતાં ઘરે સસ્તું જ્યુસ બનાવીએ. તો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. તો આવી અવનવી રેસીપી જોવા મારા વિડીયોને સબસ્ક્રાઈબ જરૂર કરજો.